સ્વાધ્યાય 13.2 નો પહેલો દાખલો. હવે અહીંયાથી બહુલક શરૂ થાય છે, પણ આ પહેલા દાખલામાં આપણને એવું પણ કહી દીધું છે બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. તો કાંઈ વાંધો નહીં, મધ્યક આપણે રિવિઝન થઈ જશે. શું થઈ જશે? રિવિઝન થઈ જશે. એવું નહીં કે આ વખતે મધ્યક પૂછે તો ગમે એક રીતે જ કરાવીશ. આ વખતે 3 રીતે કરાવું. તમને આવડી જવું પડે, આપણો એક જ ગોલ, બીજો કોઈ ગોલ છે નહીં. મધ્યક પણ કરશું 3 રીતે, અને આ દાખલાનો બહુલક શોધી નાખશું. ઓકે, બહુલક એટલે સૌથી વધારે વખત રિપીટ થતો નંબર. સૌથી વધારે વખત અહીંયા શું છે? દર્દીઓ છે. ઓકે, જે દર્દીઓની ઉંમર સૌથી વધારે વખત રિપીટ થતી હોય એને બહુલક કહેવાય. મધ્યક એટલે સરેરાશ, એવરેજ. ઓકે, મધ્યક શોધીએ છીએ આપણે પહેલા અને પછી બહુલક શોધીએ છીએ. ઓકે, ચલો રકમ લખી નાખીએ આપણે. વર્ગો. વર્ગો ક્યાંથી છે? 5 થી 15, 15 થી જોઈ લઈએ શું છે. 15 થી 25 એટલે મતલબ 10 નો ગેપ છે ને 65 સુધી જવાનું છે. 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 50, સોરી 45 થી 55 અને 55 થી 65. ઓકે, આ વખતે એવું કરીશ કે 3 એકમાં ધબધબાટી બોલાવી દઈશ. એક જ કોષ્ટક બનાવીશ કે એક કોષ્ટકમાં 3 રીત આવી જાય. ઓકે, કારણ કે હવે તમે પેલા 9 દાખલા જોઈ ગયા છો એટલે તમને હવે ખબર પડશે કે સાહેબ શું કરે છે. ઓકે, એટલે દરેકનું જુદું જુદું ટેબલ નથી બનાવતો. ઓકે ને, ચાલો શું છે ભાઈ? પછી એફઆઈ તો જોઈ લેવા દો. એફઆઈ છે 6, 11, 21, 23. એફઆઈ શું છે? 6 પછી હલો 6 પછી શું છે? 11, 21, 6, 11, 21, 23, 23, 14, 5. 23, 14, 5 આવું છે. આપણે પહેલા એને મેળવી લઈએ. ઓકે, ચલો એને મેળવી લઈએ. 6 ને 1 7 ને 1 8 ને 3 11 ને 4 15 ને 5 20 ની પડી શૂન્ય, વધી આવી 2 2 ને 1 3 ને 2 5 ને 2 7 ને 1 8. ઓકે, 80 થઈ ગયું. ચલો ડન. હવે આપણે મેળવી નાખીએ એક્સઆઈ. એક્સઆઈ એટલે મધ્ય કિંમત. એક્સઆઈ એટલે શું થાય? મધ્ય કિંમત. ઓકે, હવે મધ્ય કિંમતની વાત કરીએ ને 5 ને 15 ની વચ્ચે શું આવે મારો ભાઈ? 5 ને 15 ની વચ્ચે 10 આવે. આખા કામને ખબર પડે. 15 અને 25 ની વચ્ચે શું આવે? તો કે 20 આવે. 25 ને 35 ની વચ્ચે 30 આવે, 40 આવે, 50 આવે, 60 આવે. પેલા ને હું એ કહી દઉં, બધું એક હારો જ કરી નાખું બધું, પછી જે જરૂર પડે એ ધબધબાટી. પેલા હું એ કહી દઉં, અહીંયા મળશે ડીઆઈ એક્સઆઈ માઇનસ એ. 10 માંથી 10 જાય 0, 20 માંથી 10 જાય 10, 30 માંથી 10 જાય 20, 30, 40, 50. હલો, રેડી ને ભાઈ? 10 માંથી 10 જાય 0, 20 માંથી 10 જાય 10, 30 માંથી 10 જાય 20, 40 માંથી 10 જાય 30, 50 માંથી 10 જાય 40, 60 માંથી 10 જાય 50. લાઈનમાં જ આવશે. યુઆઈ ગેપ સરખો છે એટલે યુઆઈ 0 1 2 3 4 5 આવું જ આવવાનું છે. એચ શું લેશું? યુઆઈ નું સૂત્ર શું છે? ડીઆઈ અપોન એચ. એચ શું લેશું? આની નીચેનો અથવા ગેપ કેટલો લેશું? 10. હલો, ઓકે, ચાલ. હવે આપણે થોડુંક છે ને આને નજીક નજીક લઈ લઈએ જેથી કરીને બધું સમાઈ જાય. હો ને, આ એકમાં જ સમાઈ જાય. એટલે આ જે લીટા છે ને એ નજીક નજીક લઈ લઈએ આપણે. પેલા આને ભૂસી નાખીએ આપણે. બધું ભૂસીને ફરીવાર લખીએ. ઓકે, સાચું છે, કઈ ખોટું નથી. ફરીવાર લખું છું કારણ કે આપણે આ જે એક જ સ્લાઇડમાં બધું જ સમાઈ જાય એટલા માટે. ઓકે, એટલે અહીંયા હું ટૂંકમાં લખી એક્સઆઈ. બરાબર છે? શું થશે એક્સઆઈ? 10, 20, 30, 40, 50, 60. એક્સઆઈ પછી શું લખીશ? અહીંયા પહેલાને કહી દો એ. ડીઆઈ 0, આમાંથી આવે 10, 20, 30, 40, 50. હવે લખી નાખું યુઆઈ. યુઆઈ આપણને ખબર જ છે 0 1 2 3 4 5. અહીંયા આ જે 10 છે ને એને આપણે એચ લઈશું. આ આપણો એ છે. ઓકે, હવે પહેલી રીત હોય ને, પહેલી રીતમાં એફઆઈ એક્સઆઈ આવે. પ્રત્યક્ષ રીત એફઆઈ એક્સઆઈ. હલો, x બાર બરાબર એફઆઈ એક્સઆઈ અપોન એન. પ્રત્યક્ષ રીત, સાદી રીત. એટલે એફઆઈ ને એક્સઆઈ નો ગુણાકાર કરીએ આપણે. એફઆઈ ને એક્સઆઈ નો શું કરીએ? ગુણાકાર.
6 ગુણ્યા 10 કેટલા થશે 60. 11 દુ 22 અને 1 મીંડું આપી દો મારો ભાઈ. ઓકે 21 તેરી જો 3 એકુ 3 3 દુ 6 અને 0 આપી દો. ઓકે 4 તેરી 12 નો બગડો વધી આવી 1 4 દુ 8 ને 1 9 ને 0 આપી દો. આ બંનેનો ગુણાકાર ચાલે છે હો ભાઈ. 14 × 75 1 0 આપી દો અને 6 × 35 1 0 આપી દો. ઓકે FIDI મેળવી લીધું. સોરી FIXI. હવે FIDI મેળવી નાખીએ અને પછી આપણે FIUI મેળવી નાખશું. બધું મેળવી નાખશું. બધી જ રીત એક જ કોષ્ટકથી આપણે કરી નાખીએ. ઓકે ચાલ મજા આવશે. FIDI આ રહ્યું 6 ગુણ્યા 0 હાલો 0 11 ગુણ્યા 10 110 21 ગુણ્યા 20 હાલો 21 ગુણ્યા 20 21 દુ 42 અને 0 આપી દો. 23 ગુણ્યા 3 જો 3 તેરી 9 3 દુ 6 0 આપી દો. અહીંયા 14 ચોક કેટલા થશે 56 અને શું આપી દો 0 આપી દો. 5 25 અને શું આપી દો 0 આપી દો. ડન. હવે FIUI આ FI ને UI નો ગુણાકાર કરો. 6 ગુણ્યા 0 0 11 ગુણ્યા 1 11 21 ગુણ્યા 2 21 દુ 42 23 તેરી ચલો 23 તેરી જો 3 તેરી 9 3 દુ 6 ઓકે 14 ચોક 14 કેટલું ચોક કેટલું થશે 56 55 25 ઓકે બધાનો સરવાળો કરો. અહીંયા સરવાળો કરી નાખશું અહીંયા સરવાળો કરી નાખશું અહીંયા સરવાળો કરી નાખશું. હાલો 0 ઓકે 6 ને 2 8 ને 3 11 ને 2 13 નો તગડો વધી આવી 1 ને 2 3 ને 6 9 ને 9 18 ને 7 18 ને 7 કેટલા થશે ભાઈ 25 ને 3 25 ને 3 કેટલા થાય 25 ને 3 28. ઓકે 0 1 ને 2 3 ને 9 12 ને 6 18 ને 5 23 નો તગડો વધી આવી 2 2 ને 1 3 ને 4 7 ને 6 13 13 ને 5 18 ને 2 18 ને 2 કેટલું થાય 20. ઓકે આ તમને સિગ્મા FIXI મળ્યું. આ તમને મળ્યું સિગ્મા FIDI મળ્યું અને અહીંયા આપણને મળશે સિગ્મા FIUI. ઓકે 1 ને 2 3 ને 9 12 ને 6 18 ને 5 23 નો તગડો વધી આવી 2 2 ને 1 3 ને 4 7 ને 6 13 ને 5 13 ને 5 કેટલા થશે ભાઈ 13 ને 5 18 ને 2 18 ને 2 20. આ થઈ ગયું સિગ્મા FI. ઓકે હવે આપણે નવી સ્લાઇડ લઈ લઈએ જોઈએ. પહેલું સૂત્ર શું હતું માનો કે પ્રત્યક્ષ રીતે સાદી રીતનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા FIXI ના છેદમાં n. સિગ્મા FIXI તમને કેટલું મળ્યું 28 30 મળ્યું અને n કેટલું છે 80 છે તો 28 30 ના છેદમાં 80 28 30 ના છેદમાં 80 મીંડું જાય 283 ને તમારે 8 વડે ભાગવાનું છે. 283 ને તમારે શેના વડે ભાગવાનું છે 8 વડે ભાગવાનું છે. 283 ને તમારે 8 વડે ભાગવાનું છે. હવે 8 1 8 8 2 16 8 23 24 8 23 24 4 વધ્યા ઉપરથી ઉતાર્યો તગડો 8 5 40 3 વધ્યા 0 મૂકો તો પોઈન્ટ મૂકવાનો. હવે 8 તેરી 24 થશે ને 8 તેરી 24 કેટલા વધ્યા ભાઈ તો કે 6 વધ્યા 0 મૂકી દો 8 સત્તુ 56 બરોબર ને 88 64 વધી જશે 8 સત્તુ 54 એટલે 35.37 જેવો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો 35.37. આ જ જવાબ બાકીના બંનેમાં પણ આવવો જોઈએ. ચેક કરી લઈએ આવે છે કે નહીં ભાઈ. આવવો જ જોઈએ. ન આવે તો આપણું કંઈક ખોટું છે. આ રીત થઈ પ્રત્યક્ષની રીત સાદી રીત. હવે આવે છે ધારેલા મધ્યકની રીત એટલે શું છે a વત્તા સિગ્મા FIDI અપોન n. એ આપણે શું ધાર્યું તું મારો ભાઈ એ શું ધાર્યું તું ચલો જો તો એ શું ધાર્યું તું 10 ને આપણે એ ધાર્યું તું 10 ને આપણે એ ધાર્યું તું. સિગ્મા FIDI શું મળ્યું તું સિગ્મા FIDI શું મળ્યું તું ભાઈ સિગ્મા FIDI 20 30 મળ્યું તું. શું મળ્યું તું 20 30 અને n આપડા કેટલા છે 80. મીંડું ગયો 203 ને આપણે 8 વડે ભાગી નાખીએ 203 ને આપણે 8 વડે ભાગી નાખીએ કે 8 દુ ભાઈ કેટલા થાય 16 કેટલા વધશે 4 વધશે ઉપરથી આવ્યો તગડો 8 પંચું કેટલા થાય 40 કેટલા વધે 3 અહીંયા મૂકી દેવો મીંડું એટલે અહીંયા મૂકી દેવો પોઈન્ટ. હવે આવશે કે ભાઈ 8 8 તેરી 24 થઈ જશે ને 8 તેરી 24 કેટલા આવશે 6 વધશે અહીંયા મૂકી દે મીંડું 8 સત્તુ 56 બરાબર એટલે 25.37 આવ્યું. શું આવ્યું 25.37 આવ્યું ને વત્તા 10. ઓકે અહીંયા 10 વત્તા 25.37 આ બંનેનો સરવાળો કરો એટલે સોરી અહીંયા 37 છે 25.37 આવ્યું હતું ને
ઓકે 25.37 વત્તા 10 એટલે 35.37 આવી ગયો. જો સેમ આન્સર આવ્યો, આવો જ જોઈએ ને તો આપણું કઈ ખોટું છે. હવે આપણે આ જ દાખલો ગણીએ છીએ પદ વિચલનની રીતથી. તો દાખલાનો પહેલું સૂત્ર શું હતું? a વત્તા સિગ્મા fi ના છેદમાં n ગુણ્યા h. એ શું હતું? 10 હતું. સિગ્મા fi શું હતું? સિગ્મા fi 203 હતું. શું હતું? 203. 203 ના છેદમાં n. n શું હતું મારો ભાઈ? n હતું 80 અને h શું હતું? તો કે h હતું 10. ઓકે, આ મીંડું ગયું. 203 ભાગ્યા 8 તો આપણે અહીંયા કર્યું હતું. 203 ભાગ્યા 8 શું આવ્યું હતું? 25.37 ને આ બંનેનો સરવાળો કરો 35.37 આવે. ઓકે, ગમે એ રીતથી કરો દાખલાનો જવાબ સરખો જ આવે. ઓકે, આ વખતે મેં તમને એવું રીતના શીખવાડી દીધું કે અહીંયા એક જ કોષ્ટકમાં બધી જ રીત આવી ગઈ. ઓકે, જે જોવે જોઈ લ્યો. ડન થાય છે? જોઈ લ્યો એકવાર. હજુ આપણે બહુલક ગણવાનું બાકી છે. બહુલક ગણી નાખીએ પણ પેલા આ જોઈ લો. ડન છે? ચાલો હવે બહુલક ગણીએ. હવે શું કરીએ છીએ આપણે? બહુલક ગણીએ છીએ. ક્યાંથી શરૂ થતું હતું? ત્યાંથી 5 થી શરૂ થતું હતું. 5 થી 15 થી 65 સુધી. ઓકે, તો વર્ગો લખી નાખું. હવે બહુલક શરૂ થાય છે. શું શરૂ થાય છે? બહુલક. 5 થી લઈને 15, 15 થી લઈને 25 આ રકમ લખું છું. 25 થી લઈને 35, 35 થી લઈને 45, 45 થી લઈને 55, 55 થી લઈને 65 અને સોરી 65 સુધી જ હતું ને મારો ભાઈ? ઓકે, 65 સુધી જ હતું. ઓકે, ચાલ એટલે અહીંયાથી આપણે આને રફ કરી નાખીએ. હવે અહીંયા જો પછી આવે છે fi. fi માં આપણે લખી નાખીએ શું છે ભાઈ? 6 11 21. 6 11 21 પછી શું છે? 23 14 5. 23 14 5 80 થાય છે. ખબર છે. હવે બહુલકની અંદર તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા આમાંથી સૌથી મોટો નંબર કયો દેખાય તમારે ગોતવાનો. આ જે આંકડા છે એમાં તમને સૌથી મોટો નંબર કોને દેખાય? તો સાહેબ મને આને દેખાય 23. આ જે fi છે એમાંથી મને આ 23 આંકડો મોટો દેખાય. એ જે મોટો દેખાય ને એને મારે બોક્સ કરી નાખવાનું છે. શું કરવાનું છે? બોક્સ. હવે ખાસ ધ્યાન રાખજો, આ 23 ને f1 કહેવાનું, એની ઉપરના ને f0 કહેવાનું, f1 ની નીચેના ને f2 કહેવાનું. અહીંયા જે પહેલું હોય, પહેલો આંકડો હોય એને l કહેવાનું અને આ 45 માંથી 35 જાય આમાંથી આ બાદ કરો એને h કહેવાનું. 45 માંથી 35 જાય કેટલા વધે? 10. ફરીવાર આ તમે સમજી લ્યો એટલે વાંધો ના આવે. શું કરવાનું છે કે આમાંથી સૌથી મોટો નંબર કયો? કે 23. મોટો નંબર છે એને f1 કયો, એની ઉપરના ને f0 કયો, એની નીચેના ને f2 કયો. 23 ની લાઈનમાં જે પહેલું છે એને l કયો અને 45 માંથી 35 બાદ કરો તો જે જવાબ આવે એને h કયો અને બહુલકના સૂત્રમાં મૂકી દો. બહુલકનો સિમ્બોલ શું છે? z. એના સૂત્રમાં મૂકી દો l પ્લસ f1 માઇનસ f2 અપોન f1 માઇનસ f0. સોરી શું છે? l પ્લસ f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. સૂત્ર આવડવું જોઈએ. શું છે? બહુલક બરાબર l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. સૂત્ર આવડી જાય. 5-6 વાર લખી નાખો આવડી જાય. ફરી વાર આમ જ બોલવાનું એટલે તમને મજા આવે, આમ ફિલિંગ આવે. l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. l plus f1 minus f0 upon 2f1 minus f0 minus f2 into h. આની અંદર વેલ્યુ મૂકી દો. l શું છે? તો કે l છે 35. ઓકે, ચલો f1 શું છે? f1 છે આપણો f1 શું છે આપણું? જો f1 શું છે? 23. ઓકે, f0 શું છે ભાઈ? 21. ઓકે, 2 ના 2 f1 શું છે? હલો 23 ઓછા f0 શું છે? તો કે 21. f2 શું છે? f2 14. ઓકે, ઇન્ટુ h. h કેટલું છે? h ગેપ, આ બંને વચ્ચેનો ગેપ કેટલો છે? 10 નો ગેપ છે મારો ભાઈ. ઓકે, 35 વત્તા 23 માંથી 21 જાય તો 2 વધે. આખા ગામને ખબર પડે. 23 દૂ 46 ઓછા 21 ઓછા 14 અને અહીંયા છે 10. 46 માંથી 21 કાઢો, જે જવાબ આવે એમાંથી 14 કાઢો. જો 46 માંથી 21 કાઢી નાખું, શું વધશે? 25 વધશે. આ 25 માંથી હું 14 કાઢી નાખું, શું વધશે? 25 માંથી શું કાઢી નાખું? 14 કાઢી નાખું એટલે કેટલા વધશે? 11 વધશે. શું વધશે? 11 વધશે. એટલે નીચે 11 વધ્યા મારો ભાઈ. નીચે કેટલા વધ્યા? 11 વધ્યા. નીચે 11 વધ્યા. અહીંયા શું છે? 10.
10 દુ હલો 10 દુ 20 ના છેદમાં 11 20 ને 11 વડે ભાગી નાખો મારો ભાઈ જો અહીં ભાગી નાખો 20 ભાગ્યા 11 હાલ 11 એકા 11 વધે કેટલા 9 અહીંયા મૂકો 0 મૂકો એટલે પોઈન્ટ મૂકવું પડે 11 8 88 કેટલા વધ્યા 2 વધ્યા ઓકે પાછો શું મૂકો 0 11 એકુ 11 એટલે પોઈન્ટ પછી બે આંકડા સુધી જવાનું છે આપણે એટલે આ 35 આમ નામ હવે હું 20 ને 11 વડે ભાગું જવાબ શું આવે 1.81 35 + 1.81 એટલે કેટલા મળે 36.81 જવાબ મળ્યો આ તમને મળી ગયો બહુલક મળી ગયો શું મળી ગયું બહુલક મળી ગયું તો હવે તમે સરખામણી કરો અર્થઘટન કરો શું છે તો કે ભાઈ બહુલક એટલે 36.81 વર્ષ ઓકે 36.81 વર્ષ સૌથી વધારે વખત રિપીટ થતો નંબર જે છે એ કેટલો છે 36.81 અને જે સરેરાશ છે જે એવરેજ છે એનો આન્સર તમને શું મળે છે 35.37 તો આટલો ફરક પડે છે બહુ મોટો ફરક પડતો નથી ખાસ ખબર પડી ગઈ જો આપણે મધ્યકે ગોતી લીધું મધ્યક ત્રણ રીતે ગોતી લીધું અને બહુલક પણ ગોતી લીધું બહુલક એટલે શું થશે કે બહુલક જે છે એટલે સૌથી વધારે વખત રિપીટ થતો નંબર જે આપણને મળ્યો છે 36.81 અને સરેરાશ એટલે શું થશે તો કે એવરેજ સરાસરી જે આપણને મળ્યું કેટલું મળ્યું છે 35.37 મળ્યું છે ડન થાય છે તમને મજા આવી હોય ખરેખર તમને કંઈ શીખવા મળ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો ઓલું દબાવી દેજો બરાબર છે જો મજા આવતી હોય આવા વિડીયો જોઈતા હોય અને આ સિરીઝ આપણે શરૂ રાખવી હોય આવી રીતના તો તમારી થોડીક હેલ્પની જરૂર છે ખાલી એક સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત